નમસ્કાર, મેટ્રો 50 સાથે હું છું ઉત્સવ વોગાયતા। સમાચારો તરફ નજર કરીએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે જામનગરની તબાહીનું આકાશી નિરીક્ષણ કર્યું। આખા જિલ્લામાં મેઘો કેવો રહ્યો અને કેવો વરસાદ વરસાવ્યો છે, મેઘાએ તેને લઈ અને તાગ મેળવ્યો। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસ્યો છે, ત્યારે દ્વારકા અને જામનગર જિલ્લામાં વરસાદના કારણે સ્થિતિ બેહાલ બની છે। દ્વારકા અને જામનગર જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને ખેતરોમાં ભરાતા ખેડૂતોને રાતા પાણીએ રડાવવાનો વારો આવ્યો છે। જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા જામનગર અને દ્વારકા જિલ્લાનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું। ત્યારે બપોરે સીએમએ તેઓના અધિકારીઓ સાથે તાગ મેળવવા માટે નીકળ્યા હતા। જ્યારે બપોરે સીએમ ભૂપેન્દ્ર પટેલે જામનગર પહોંચી હેલિકોપ્ટર મારફતે અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું। હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મુખ્યપ્રધાન દ્વારકાના વહીવટીતંત્ર સાથે બેઠક યોજી અને તમામ માહિતી મેળવી। મહત્વનું છે કે દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 5 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના સંદર્ભે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થતા મુખ્યમંત્રીએ દેવભૂમિ દ્વારકાની દરિયાઈ પટ્ટી અને અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવ્યો હતો। સાથે સ્થળાંતરિત કરાયેલા લોકોને તમામ પ્રાથમિક સુવિધા મળી રહે તે માટેનું માર્ગદર્શન પણ તેઓએ પૂરું પાડ્યું હતું। આજે છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, જેના કારણે નવા નીરની આવક થઈ છે, તો આ સાથે નદીઓ બે કાંઠે વહેતી થઈ અને ડેમમાં નવા જળસ્તર આવ્યા છે। જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો। જામનગરને ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે। આપને જણાવી દઈએ કે રણજીત સાગર ડેમ, જેની ઊંચાઈ 27.5 ફૂટની છે ને તેટલું પાણી ડેમમાં ભરાઈ ચૂક્યું છે। હાલ ડેમ છલોછલ થયો છે। ઉપરાંત કાલાવડ તાલુકાનો બોડીસાંગ ડેમ પણ ઓવરફ્લો થયો। તાલુકાના રણુજા, દેવપુર, હરિપર, ખંડેરા, વાવડી, બાદનપર સહિત અનેક ગામમાં વધુ વરસાદ પડ્યો। તેની અસરના ભાગરૂપે જ બોડીસાંગ ડેમ છલકાયો છે। આ ઉપરાંત કાલાવડનો ફુલઝર 1 ડેમ પણ ઓવરફ્લો થયો। ફુલઝર 1 ડેમ 1 ફૂટથી ઉપર ઓવરફ્લો થયો, તેના કારણે ગ્રામ્ય વિસ્તારોની સ્થાનિક નદીમાં ઘોડાપૂર આવ્યા। ખંડેરા, નાગપુર, ગોલનિયા ગામને પૂરને લઈને ચેતવણી પણ આપવામાં આવી છે। જામનગર જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સતત વરસાદને કારણે આવનારા સમયમાં મોસમ ખીલશે તેવી પણ ખેડૂતોને આશા છે। મેઘતાંડવે દ્વારકાને બેહાલ કર્યું છે। જાણે સર્વત્ર પાણીએ સામ્રાજ્ય જમાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। પૂરના પાણીને કારણે ઘરવખરીને પણ નુકસાન થયું છે। આ સાથે એક કારનો વિડીયો પણ સામે આવ્યો છે। રમકડાની જેમ આ કાર પાણીમાં તણાઈ રહી છે। આ દ્રશ્યો છે કલ્યાણપુર ગામના। ધોધમાર ખાબકેલા વરસાદે અહીં તબાહી સર્જી છે અને ઠેર ઠેર અહીં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે આ પૂરના પાણીમાં એક કાર તણાઈ રહી છે। ધસમસતા પૂરે શડેરમાં તારાજી સર્જી છે તેની સાબિતી રમકડાની જેમ ફંગોળાતી આ કાર આપી રહી છે। છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદ વરસવાને કારણે હાલ પાણીઓ ઓસરવાનું નામ નથી લઈ રહ્યા અને બીજી બાજુ અહીં હજુ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જ્યાં જુઓ ત્યાં અહીં પાણી જ જોવા મળી રહ્યું છે અને તેને કારણે દ્વારકા જિલ્લાના કુલ 11 રોડ રસ્તાઓ બંધ થયા છે। પૂરને કારણે કલ્યાણપુર પંથકમાં 8 જેટલા બસના રૂટ બંધ કરવામાં આવ્યા છે, કારણ કે પાણીમાં ક્યાંક રસ્તાઓ ધોવાઈ ગયા છે તો ક્યાંક રસ્તાઓ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દ્વારકા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે અને આ પરિસ્થિતિમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। દ્વારકા જિલ્લાના ગડેચી ગામે ભારે વરસાદે તારાજી સર્જી છે, ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ખેતરોમાં રહેતા 9 લોકો ફસાયા હતા। ચોતરફ પાણી હતું અને પાણીની વચ્ચે આ 9 લોકો હતા। જાવું તો જવું ક્યાં તેવી સ્થિતિનું સર્જન થયું હતું। ત્યારે આ અંગે એનડીઆરએફની ટીમને જાણ થતાં એનડીઆરએફની ટીમ દ્વારા ફસાયેલા લોકોને દેવદૂત બનીને બચાવવામાં આવ્યા છે। બોટ દ્વારા એનડીઆરએફની ટીમ તમામ ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા। આપને જણાવી દઈએ કે આ ફસાયેલા લોકોના ઘર જ સીમમાં આવેલા હતા અને સીમમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી। એનડીઆરએફના જવાનોએ ફસાયેલા તમામ લોકોને લાઈફ સેવિંગ જેકેટ પહેરાવીને બોટમાં બેસાડી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા છે। હાલ તો ભારે વરસાદના કારણે દ્વારકાના તમામ ડેમો ઓવરફ્લો થયા છે। તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે અને કેટલીક નદીઓના પાણી ગામમાં ઘૂસતા ભયાનક સ્થિતિનું સર્જન થયું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગઈકાલે 12 ઇંચ વરસાદી કહેર બાદ આજે દ્વારકા પંથકમાં બપોર સુધીમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસી ગયો છે અને હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે। દ્વારકા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે કલ્યાણપુરમાં વરસાદ વરસ્યો છે। આ ઉપરાંત દ્વારકા અને ખંભાળિયામાં પણ વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે।
જામખંભાળિયાના સલાયા હરિપર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે અહીં રોડ રસ્તાઓ પર જાણે વરસાદી પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો દ્વારકામાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ભદ્રકાળી વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. 3 બત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી જ પાણી જોવા મળ્યા હતા. રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ અને વીજ વાયરોની પેટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે પીજીવીસીએલ દ્વારા સલામતી માટે વીજ પુરવઠો બંધ કરાયો હતો. ગોમતી ઘાટ પર તો જાણે વરસાદી પાણીના ઝરણા વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજી બાજુ દ્વારકાના વર્તુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવતા રાવલ ગામની ચિંતા વધી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટે સૂચના પણ અપાઈ છે. નદીના પટમાં બિનજરૂરી અવરજવર ના કરવા માટે થઈને અપીલ કરાઈ છે. સાથે જ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના પણ આપી છે. દ્વારકામાં દે ધનાધન મેઘમહેર બનીને વરસ્યો હવે કહેર બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે દ્વારકાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. યાત્રાધામ દ્વારકામાં જગત મંદિર પાસે વીજળીના કડાકા સાથે વીજળી પડતી હોય તેવા દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે આ વિડીયો ગઈકાલનો છે. યાત્રાધામ દ્વારકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેના કારણે દ્વારકા અને મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા હતા. વરસાદનું જોર એટલું હતું કે વીજળીઓના ચમકારાથી આખું દ્વારકા ચમકી જતું હતું અને દ્વારકાધીશના મંદિર પરિસરની બહાર જ જોરદાર વીજળી ઝબૂકતી વીજળીનો વિડીયો પણ કોઈને પોતાના કેમેરામાં કેદ કરી લેતા તે હાલ વાયરલ થઈ રહ્યો છે. દ્વારકામાં છેલ્લા 1 અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી તોફાની બેટિંગના કારણે દ્વારકામાં દયનીય સ્થિતિ હોવાનું સામે આવી રહ્યું છે અને દયાસ્પદ દ્રશ્ય પણ સામે આવ્યા છે. છેલ્લા 5 દિવસથી જૂનાગઢ શહેર પર વરસાદે કહેર વરસાવ્યો છે, ત્યારે સંદેશ ન્યૂઝે આજે જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકનો ચિતાર મેળવ્યો. જૂનાગઢ જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. લાંગર, ફુલરા અને ઓસાનીમાં પાણીએ વિનાશ વેર્યો છે. જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ખેતરો જાણે દરિયા સમાન બન્યા હોય તેવું લાગી રહ્યું છે. વળી એક સપ્તાહથી હજારો લોકો પાણી વચ્ચે જીવવા મજબૂર થયાની પણ આ દ્રશ્યો ચાડી ખાય છે. વળી માણવદર તાલુકાના ગામ પાદરમાં પાણી આવતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. જૂનાગઢ જિલ્લાના છેવાડાનું ગામ વીજળી કે જ્યાં ઓસમ ડુંગર પરથી પાણી આવે છે અને આ પાણી ધુંધવી નદીમાં ભળે છે. ધસમસતા ભારે પ્રવાહ સાથે ધુંધવી નદી ગાંડીતુર બનતા જિંજરી સહિત આસપાસના ગામોમાં પાણી ભરાયા છે. તમામ ગામો સંપર્ક વિહોણા બન્યા છે અને લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે ગેડ પંથક જળબંબાકાર બનતા ખેડૂતોએ પ્રાર્થના કરી છે. મટિયાણાના સરપંચે દુહા ગાઈને વરસાદ ખમૈયા કરે અને દ્વારકાધીશ પોકાર સાંભળે એવી આજીજ પણ કરી છે. એ માયા તમારી ઓલા દ્વારકા વાળાના અમે હુલિયા તો હવે માજારે મૂકી પકડજો તમે હાથ. સુરતના પલસાણાનું બળેશ્વર ગામ હાલ બેટમાં ફેરવાયું છે. 32 ગંગા ખાડીમાં ઘોડાપૂર આવતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા, જેના કારણે લોકો ફસાયા છે. પલસાણાના બળેશ્વર ગામે 32 ગંગા ખાડી ઓવરફ્લો થઈ છે, જેના કારણે ગઈકાલ સાંજથી આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. ગામમાં જળસ્તરમાં સતત વધારો થતાં પલસાણા તાલુકા સહિત જિલ્લાનું વહીવટીતંત્ર હરકતમાં આવી ગયું છે. 32 ગંગા ખાડીમાં પૂરમાં 40 પરિવાર ફસાયા હતા. ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી બારડોલી ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત નજીકમાં આવેલી ફેક્ટરીમાં 250થી વધુ કામદારો ફસાતા તેઓને સલામત રીતે બહાર કાઢીને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બારડોલી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને બોટ મારફતે એક પછી એક ફસાયેલા તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. પૂરમાં ફસાયેલા તમામ લોકો સહી સલામત રીતે બહાર નીકળી જતા જિલ્લા વહીવટી તંત્રની સાથોસાથ ગ્રામજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં સ્થાનિક લોકોનું કહેવું છે કે 15થી 20 ફૂટ જેટલું ખાડીમાં પાણી ભરાયેલું છે. રેસ્ક્યુ કરાયેલા તમામ લોકોને નજીકના શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. સુરત જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે ખાડીઓના જળસ્તરમાં વધારો થયો છે અને કેટલીક ખાડીઓ ઓવરફ્લો થવાના કારણોસર ખાડીના પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. સુરત સહિત જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. પૂણા કોંબડિયા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પૂણા કોંબડિયા ખાતે આવેલા પાદર ફળિયો ગણપતિ વાસ ખાડી પૂરના પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો.
અંદાજિત 7 થી 8 ફૂટ ખાડી પૂરના પાણી ભરાતા લોકોના ઘરોની અંદર કેદ થઈ ગયા હતા. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લાવવા માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બંને વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. નજીકમાં આવેલી નેચર વેલી રેસિડેન્સીના 900 પરિવાર ખાડી પૂરના પાણીના કારણે ઘરોમાં કેદ થઈ ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવતી ખાડી પૂરની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકોને પડી રહેલી હાલાકી છતાં પ્રજાના પ્રતિનિધિઓની ગેરહાજરી છે, જેથી ધારાસભ્યો, કોર્પોરેટરો સામે પણ લોકોએ રોષ ઠાલવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના કારણોસર પુણા કુમારિયામાં 20 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે સરથાનામાં આવેલી એક હોસ્ટેલમાંથી અંદાજિત 40 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને એમને કોમ્યુનિટી હોલ ખાતે પકડી દેવામાં આવ્યા હતા. તો આ તરફ સુરતના ખાડીપુરમાં 37 વિદ્યાર્થીઓ ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરીને તમામને બચાવાયા છે. સુરતમાં સરથાણા વિસ્તારમાં સીમાડા વોટર વર્કની પાછળ આદર્શ નિવાસી શાળા આવેલી છે અને અહીં જ બોયઝ હોસ્ટેલ પણ છે. ત્યારે અહીં પણ આજુબાજુ વરસાદી પાણી ભરાઈ જતા સ્થિતિ વણસી હતી. તેથી બચાવ માટે મદદ માંગવામાં આવી હતી અને તેને લઈને જ અહીંથી ખાડીના પૂરમાં ફસાયેલા 37 વિદ્યાર્થીઓ અને અન્ય 4 છાત્રાલયના સ્ટાફ એમ 40નું ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. વિદ્યાર્થીઓને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ તમામ બાળકોને હાલ સરથાણા કોમ્યુનિટી હોલ ખાતે સુરક્ષિત ખસેડવામાં આવ્યા છે. આ કામગીરીમાં નવા પૂર્વ ઝોનના અધિકારીઓ પણ જોડાયા હતા. સુરતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને ખાડીમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે શહેર અને જિલ્લાના અનેક ગામોમાં મુશ્કેલી સર્જાઈ છે. કચ્છ આખામાં ગત રોજથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે નખત્રાણામાં તો જાણે કે મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કચ્છના નખત્રાણામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 6 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ છે. જ્યાં જુઓ ત્યાં નખત્રાણામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બળિયા ગામે પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે. ઉખેડા ગામની સ્થિતિ પણ કંઈક એવી જ છે. ઉખેડા ગામ પાસે ડેમ અને તળાવમાં ઘોડાપૂર આવતા વરસાદી પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયા છે. તો ભારે વરસાદને કારણે મથલ પાસે નખત્રાણા લખપત રાજ્ય ધોરીમાર્ગ બંધ થયો છે. જડોતર પાસે નખત્રાણા નલિયા રાજ્ય ધોરીમાર્ગ બંધ કરાયો છે. આ ઉપરાંત તાલુકાના આંતરિક માર્ગ પણ બંધ કરાયા છે. આપને જણાવી દઈએ કે નખત્રાણામાં ગઈકાલ રાતથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ગામમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે. તો નીચાણવાળા તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે. પોરબંદરમાં વરસાદના વિરામ બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. શહેરમાં આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જ દેખાઈ રહ્યા છે. પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ પાણી જ પાણી થઈ ગયું છે. શહેરના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. શહેરના છાયા ચોકડી, બિરલા રોડ, એમજી રોડ સહિતના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પોરબંદર પાલિકા દ્વારા ભૂગર્ભ ગટર અને સ્ટ્રોમ ડ્રેનેજની કરોડોની કામગીરી હાલ તો પાણીમાં ફેરવાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સ્થિતિને જોતા જિલ્લાના કલેક્ટર જાગતા પાલિકા દોડતું થયું છે. પોરબંદરની આ સ્થિતિ વચ્ચે અવિરત 5 દિવસથી વરસાદ વરસી રહ્યા બાદ કારણે કુતિયાળા આવેલો કાલિન્દ્ર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં આસપાસના ગામડાઓને એલર્ટ કરાયા છે. મોહબ્બતપરા, કોટડા, બાવળદર, અમર સહિતના ગામડાઓને એલર્ટ કરાયા છે અને જરૂર પડશે તો લોકોનું રેસ્ક્યુ પણ નીચાણવાળા વિસ્તારમાંથી કરવામાં આવશે. સામલેદાર વરસાદ વરસતા પોરબંદરના ગરેજ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગરેજ ગામ છેલ્લા 5 દિવસથી સંપર્ક વિહોણ બન્યું છે. તેને લઈને સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અંકલેશ્વરમાં વરસાદ હવે ત્રાહિમામ પોકારાવી રહ્યો છે. અનરાધાર વરસેલા વરસાદે ચોમેર પાણી કરી દીધું છે. ત્યારે હવે પશુઓ પણ પાણી સામે હારી ગયા હોય એવું લાગે છે. આ દ્રશ્યો છે દક્ષિણ ગુજરાતના. ઉપરવાસમાં ભારે વરસાદથી અંકલેશ્વરમાં અમરાવતી નદી બે કાંઠે વહી રહી છે. અહીં નદીના ધસમસતા પ્રવાહ સામે જાણે ભેંસ લાચાર બની છે અને પાણીના વહેણમાં તણાતી જતી હોવાની જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ચારે તરફ પાણી છે. ભેંસને બચાવવી કેમ એ પણ ભેંસના માલિક માટે અઘરું બની ગયું છે. ત્યારે આ ડરામણા દ્રશ્યો જોતા લાગે છે કે મૂક પશુઓ પણ પાણી સામે લાચાર બન્યા છે. આવા પૂરના પ્રકોપમાં બચવું તો બચવું કેમ? રોડ, રસ્તા, ખેતરો, શેરીઓ જ્યાં જુઓ ત્યાં માત્ર સ્થળ ત્યાં જળ દેખાય છે. આપને જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
અને આગાહી પ્રમાણે અહીં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે અને તેથી જ સ્થિતિ કપરી બની છે. તો વલસાડ જિલ્લામાં આજે પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાની તમામ નદીમાં પાણીની પુષ્કળ આવક થઈ છે. તેની અસર પરિવહન પર દેખાય છે. વલસાડ જિલ્લામાં સતત 2 દિવસથી પડી રહેલા વરસાદે હવે રીતસરની હાલાકી સર્જી છે. જિલ્લાના સ્થાનિક નદીઓનું જળસ્તર વધતા તંત્ર સાબદું થયું છે. જિલ્લા વહીવટી તંત્રે શાળા કોલેજો સહિત શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દીધી છે. મધુબન ડેમમાંથી 2.25 લાખ જેટલું પાણી અત્યાર સુધી અવિરત છોડવામાં આવી રહ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. માટે અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં આવતા 13 ગામના લોકોને એલર્ટ કરાયા છે. સંભવિત જોખમી સ્થળે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. તો ધરમપુરની 2 નદીઓ હાલ 2 કાંઠે વહી રહી છે. કોઝવે પાણીમાં ગરકાવ થતા લોકો અટવાયા હતા. તો ઔરંગા નદી, પાર નદી, કોલક, તાન નદી, માન નદી અને દમણગંગા નદી સહિતની તમામ નદીઓ સપાટીમાં સતત વધારો થયો છે. નદીઓમાં પાણીની આવક સાથે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના કુલ 55 જેટલા લો લેવલના બ્રિજ પર પાણી ફરી વળતા લો લેવલના બ્રિજ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા છે. વલસાડ તાલુકાના 10, ધરમપુર તાલુકાના 12, કપરાડાના 15 એમ કુલ 55 રોડ બંધ થતા લોકો અટવાયા છે. તો કેટલાક ગામ સંપર્ક વિહોણા પણ બન્યા છે. 4 દિવસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. ફરી વખત નહીં યોજાય નીટ પરીક્ષા. નીટ યુજી વિવાદ સાથે જોડાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો આપ્યો છે. બેન્ચે કહ્યું કે નીટ યુજી ફરીવાર કરાવવાની જરૂર નથી. સીજેઆઈએ કહ્યું કે જે લોકોએ છેડછાડનો ફાયદો ઉઠાવ્યો છે તેમને પરફેક્ટ ઉમેદવારોથી અલગ કરી ઓળખવા મુશ્કેલ છે. આગળ જતા ગરબડ જોવા મળશે તો તેમના એડમિશન રદ કરી શકાશે. સીજેઆઈએ કહ્યું કે કોર્ટને લાગે છે કે આ વર્ષ માટે નવેસરથી નીટ યુજી પરીક્ષા આયોજિત કરવાનો નિર્દેશ આપવો ગંભીર પરિણામોથી ભરેલું હશે. આપને જણાવી દઈએ કે નીટ યુજી પરીક્ષા 571 શહેરોના 4750 કેન્દ્રો પર લેવાઈ હતી. આ ઉપરાંત 14 વિદેશી શહેરોમાં પણ નીટ યુજી પરીક્ષા લેવાઈ હતી. નાણામંત્રીએ લોકસભામાં બજેટ રજૂ કર્યું છે અને તેની અંદર ઘણી વિવિધ યોજનાઓની પણ જાહેરાત કરી છે. પરંતુ સૌથી મોટો સવાલ હોય છે કે આ વખતે શું સસ્તું થયું અને શું મોંઘું થયું. તો આવો જાણીએ શું થયું છે સસ્તું અને શું થયું છે મોંઘું. કેન્દ્રીય બજેટમાં આ વખતે કેન્દ્ર સરકારે 7 વસ્તુ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે તો 2 વસ્તુ પર કસ્ટમ ડ્યુટી વધારી છે. આ કારણે 7 પ્રોડક્ટ સસ્તી થઈ છે અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ છે. મોબાઈલ ફોનના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં મોબાઈલ ફોનના ચાર્જર સસ્તા થયા છે. સોના અને ચાંદીમાં પણ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો થતાં સોનું અને ચાંદી તથા પ્લેટિનિયમ સસ્તા થયા છે. કેન્સરની દવાઓ અને ઇલેક્ટ્રોનિક સામાન પણ સસ્તો થશે. દુર્લભ મિનરલ્સ અને ફિશ ફીડ પણ સસ્તા થયા છે. તો વળી શું મોંઘું થયું છે તેની વાત કરીએ તો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ પર આયાત ડ્યુટી વધી છે અને પેટ્રોકેમિકલ્સ અને એમોનિયા નાઇટ્રેટ પર પણ કસ્ટમ ડ્યુટી વધી છે. જેથી પીવીસી, હવાઈ મુસાફરી અને સિગારેટ, ટેલિકોમ ઉપકરણો મોંઘા થયા છે. મહત્વની વાત કરીએ તો છેલ્લા 1 વર્ષમાં સોનું અને ચાંદીમાં લગભગ 13,000 જેટલો વધારો થયો છે. તો ગેસના સિલિન્ડર 300 રૂપિયા ઘટ્યા છે. સોયાબીનનું તેલ, લોટ અને ચોખામાં કોઈ જ ફેરફાર થયો નથી. તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બાળકો માટે ઘાત બનીને આવેલો આ વાયરસ ટપોટપ બાળકોને ભરખી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આ વાયરસ બાળકોમાં વધુ ફેલાય છે. આ વાયરસના કેસો પહેલા ગુજરાતમાં ફેલાયા હતા, હવે તે અન્ય રાજ્યોમાં પણ ફેલાવા લાગ્યા છે. ગુજરાતમાં આવે તો વાયરલ ઇન્ફેક્શનના અને એન્કેફ્લાઇટ્સના કુલ 88 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં ચાંદીપુરા વાયરસના 7 કેસ નોંધાયા છે. અરવલ્લી અને ખેડામાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જ્યારે મહેસાણા, જામનગર અને ગાંધીનગરમાં 5 કેસ નોંધાયા છે.